પાલિતાણાના ભીલવાસ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું, સદનસીબે જાનહાનિ ટળી। પાલિતાણા શહેરમાં વરસાદ ભારે પવન સાથે નોંધાયો હતો, જેને લઈને વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે પાલિતાણા શહેરના ભીલવાસ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેને લઈને ઘરવખરી સહિત પલળી જવા પામી હતી। જેમાં પાલિતાણા શહેરના ભીલવાસ વિસ્તારમાં રહેતા દીપકભાઈ વિઠ્ઠલભાઈ પરમાર નામના રહીશનું મકાન ધરાશાયી થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાને લઈને મામલતદાર અને નગરપાલિકામાં જાણ કરવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મકાન ધરાશાયી થતાં પરિવાર નોંધારો થયો છે। રિપોર્ટર વિશાલ રાઠોડ, શાશ્વત ગુજરાત, પાલિતાણા। મારું નામ ઘનશ્યામભાઈ છે। અમારા શાળાનું મકાન છે। રાતે 9 વાગે વરસાદ આવ્યો, ધોધમાર વરસાદમાંથી મકાન પડી ગયું છે। સરકાર તરફથી સહાય મળે તો ખૂબ ખૂબ આભાર છે સરકારનો। આ મકાન પડ્યું 9 વાગે, ફૂલ વરસાદ। તકલીફ તો કોઈને નથી પડી, પણ રાતના હેરાન થઈ રહ્યા છો વરસાદ પાણીના વાવાઝોડાના। સરકાર તરફથી સહાય મળે તો મને બહુ ખૂબ ખૂબ આભાર છે સરકારનો।